કાયદો કેન્દ્ર સરકારનો લાગુ છે અને પરિપત્ર મુજબ અહીંયા કામ ચાલી રહ્યું છે. અદાણીને પરમિશન કેન્દ્રની લેવી છે, અદાણીને લાયસન્સ કેન્દ્રનું લેવું છે, અદાણીને ધંધો કેન્દ્રમાં કરવો છે અને કાનૂન ગુજરાત સરકારનો લાગુ કરાવવો છે. તો એવું તો ના બની શકે ને. એટલે જોઈએ હવે રાજ્ય સરકાર વચલો રસ્તો કેવો કાઢે છે અને અમને હકીકતમાં ખેડૂતો માટે કાંઈ લો બનાવી અને વિધાનસભામાં પારિત કરીને પ્રેઝન્ટેશન કરે છે કે પરિપત્ર કરે છે કે પછી લલીપોપ આપે છે. કારણ કે આ સરકાર ઉપર પૂરો ભરોસો રખાય એવું નથી. અગાઉ ઘણા સમય પાક વીમા પણ નથી આપેલા, ઘણી બધી યોજનાઓના લાભ પણ નથી મળેલા અને લલીપોપો ખૂબ ચૂસેલા છે આ ખેડૂતોએ. એટલે મારે લાંબી લચક ચર્ચાઓ નથી કરવી. શોર્ટકટમાં જ કહીશ, મારો અવાજ બેસેલો છે, આજે મારો 6ઠ્ઠો દિવસ ઉપવાસનો છે, મારી તબિયત પણ સારી નથી. એટલે શોર્ટમાં જ કહીશ કે અમે લલીપોપો ચૂસવાના ટેવાયેલા છીએ. હવે લલીપોપ અમારે ચૂસવાનો થતો નથી. એટલે જે કંઈ આપો, જે કંઈ પીરસો એ ખેડૂતનું પેટ જોઈને પીરસજો, નહીંતર આ ખેડૂત તમારો લલીપોપ ચૂસવાનો નથી. હવે આ જગતનો તાર જાગી ગયો છે. એટલે અહીંથી નવા એંધાણ કાંઈ ના કરવા પડે એ ધ્યાનમાં રાખીને પીરસજો. બીજું 6 દિવસ થયા છે, કાલે આવ્યા 5 દિવસ પછી, અને એ પણ હજી તારીખ પે તારીખ જેવી નીતિ લઈને. શું લાગે છે, સાંભળશે કે પછી હવે પાર્ટ 3 કરવું પડશે? બેન, આજે 6ઠ્ઠો દિવસ છે. પહેલા દિવસે 10 વાગ્યાથી અમને આ ગુજરાતના મોરબી જિલ્લાના આરોગ્ય જિલ્લા અધિકારીએ ઓન પેપર લેટર ઉપર, મારી પાસે લેટર છે, કે આ ઉપવાસ છાવણીને એક એમ્બ્યુલન્સ તેમજ મેડિકલ ટીમ ફાળવવામાં આવે આવો ઓર્ડર કરેલો છે. છતાં આપ કવરેજ કરી શકો છો. આ કમ્પાઉન્ડમાં છાવણીની આજુબાજુમાં કોઈ મેડિકલ નથી, કોઈ સુવિધા નથી. તંત્ર દ્વારા 0% સપોર્ટ છે. અહીંયા આ દાદાની તબિયત 2 વખત બગડેલી છે. આજે સવારે 3જી વખત બગડી હતી. કાલે મારું લો બીપી થયું હતું, મારી તબિયત બગડી હતી. 2 બહેનોની તબિયત કાલે બગડી હતી, એને પણ મોરબી લઈ ગયા છે 108માં. તો આ નિંભર તંત્ર જાડી ચામડીના અધિકારીઓને હરામનો પગાર ખાવાની આદત પડી ગઈ છે. કદાચ મારે બીજું આંદોલન આ જાડી ચામડીના અધિકારીઓ માટે પણ કદાચ કરવું પડશે. ભાઈ જે રીતે વાત કરી રહ્યા છે કે હજુ બીજું આંદોલન આ જાડી ચામડીના જે માણસો છે એના માટે કરવું પડે એમ છે. એમ છતાંય હજી કાંઈ નિર્ણય જેવો જોઈએ એવો આવ્યો નથી. તમને ખબર છે, જસદણમાં જે ખેડૂતોએ વીજ લાઈનના મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે, બ્રિજરાજ સોલંકી ત્યાં ગયા હતા, કામ રોકવામાં આવ્યું ને ખાડાઈ પૂરી દેવામાં